ઓમ નમઃ શિવાય. બ્રાઇટ સ્કૂલ વલાદ, ગાંધીનગર, ધોરણ 11 BA. આપણે ગયા પીરિયડની અંદર આપણે સહકારી મંડળી વિશે સમજ્યા. આજે આપણે જોઈશું સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપની મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષાની અંદર પણ અને 11માની દ્રષ્ટિએ, કારણ કે આ 12માં પણ આવે છે, BAમાં પણ છે, ઇકોમાં પણ છે, એસપીમાં પણ છે, એકાઉન્ટમાં પણ છે. આ કંપનીવાળો જે બાબત છે એ બધા જ આપણા એકાઉન્ટનું મેન પાયો કહેવાય. એટલે એ બાબતને ધ્યાનથી સમજજો, કારણ કે થિયરિકલ બાબત સમજશો તો તમને એકાઉન્ટમાં પછી ઇકોનોમિક્સમાં એસપીમાં વાંધો આવશે નહીં. તો એની વ્યાખ્યા સમજીએ. કંપની એટલે શું? સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે નવો જ્યારે કંપની ધારો બન્યો 2013માં, એ કંપની ધારો એટલે કંપનીને લગતો કાયદો. એ કંપનીને લગતા કાયદાઓ જે બન્યા એને 2013નો કંપની ધારો કહેવાય. આ 2013ના કંપની ધારા મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ, આ કાયદા એટલે કંપની ધારાના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. હવે કંપનીઓ તો 2013 પહેલાં પણ ઘણી બધી સ્થપાઈ છે. તો એના એ 2013 પછી જે કંપની સ્થપાઈ એ અને એની પહેલાંની પણ જેટલી પણ કંપની સ્થપાઈ છે એ બધી જ આ કાયદા હેઠળ આવી જાય. એને આખું જ વ્યાખ્યા આપેલી છે કે જેની અંદર કંપની એટલે શું એ સમજવું હોય તો 2013નો કંપની ધારો સમજવો પડે. પણ એક વ્યાખ્યામાં શોર્ટ એન્ડ સ્વીટ બાબતમાં આ રીતે દર્શાવ્યું છે કે કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે 2013નો કંપની ધારા મુજબ અથવા એની અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ જે કંઈ પણ કંપની છે એને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય. હવે કંપની એની લાક્ષણિકતા શું? કંપનીમાં કઈ કઈ બાબતો હોય છે? આપણે જો વૈયક્તિક માલિકી સમજ્યા, ભાગીદારી પેઢી સમજ્યા, પછી આ સહકારી મંડળી સમજ્યા, પછી આપણે એની આગળ જોયું હતું કે સંયુક્ત કુટુંબ પ્રથા જે આપણે સમજ્યા કે હિન્દુ અવિભક્ત કુટુંબ એના HUF એના આધારે પણ આપણે જોયું કે ભાઈ એ પણ એક આખું જ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આવે. હવે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આટલી બાબતો સમજ્યા. એના પછી જે અગત્યની આપણે એકાઉન્ટને લગતું છે, આ બધું તો આપણે ભણવામાં ભાગીદારી પેઢી આવશે એકાઉન્ટની અંદર અને એના હિસાબો આવશે અને બીજું આવશે કંપનીનું. વૈયક્તિક માલિકી કે પછી આ સહકારી મંડળી કે પછી HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એ આપણે અભ્યાસક્રમમાં નથી આવવાનું, ખાલી એ સમજણ માટે છે. મહત્ત્વનું બે બાબત છે, ભાગીદારી પેઢી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો કંપનીને લગતી બાબતો હવે સમજીશું કે એમાં કઈ કઈ બાબતો રહેલી છે. ધ્યાનથી સમજીએ એની લાક્ષણિકતાઓ. તો જો પહેલી લાક્ષણિકતા છે કાયદેસરનું વ્યક્તિત્વ. એટલે કંપનીની જ્યારે નોંધણી થાય ત્યારે નોંધણી થતાની સાથે જ કંપનીને કાનૂની વ્યક્તિત્વ મળે. એટલે કાયદેસર એક પ્રકારની કંપની એક વ્યક્તિ તરીકે વર્તે છે. એટલે એમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો કાયદેસર તમે કંપની પર કેસ કરી શકો છો, કારણ કે કાનૂની તરીકે એનું વ્યક્તિત્વ ઊભું થાય છે. પ્રેઝન્ટમાં એ હયાત ગણાય, કારણ કે નોંધણી થાય એટલે ધારો કે રિલાયન્સ છે, રિલાયન્સની નોંધણી જ્યારે શરૂઆત થઈ ત્યારે ધીરુભાઈ અંબાણીના હસ્તે રિલાયન્સની સ્થાપના થઈ. પછી ટાટાની વાત કરીએ તો જમશેદજી ટાટાના હસ્તે જ્યારે એ રિલાયન્સ કંપની ટાટા કંપનીની અસ્તિત્વ આવ્યું, એની નોંધણી થઈ. પણ એ બંને અત્યારે હયાત નથી તો પણ એ કંપનીનું અસ્તિત્વ છે, કારણ કે એમની નોંધણી છે, એ કાયદેસરનું અસ્તિત્વ છે. ભલે એના સ્થાપકો હાજર હોય ના હોય, રિટાયર થઈ ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, અસ્થિર થઈ ગયા હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ એક
એમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તમે કાયદેસર કંપની ઉપર કેસ કરી શકો છો. યાદ રાખજો. ધારો કે રિલાયન્સનો ફોન બગડ્યો કે રિલાયન્સની કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થયો તો તમે મુકેશ અંબાણી ઉપર કેસ ના કરી શકો. રિલાયન્સ કંપની ઉપર કેસ કરો, કારણ કે કંપની એક અસ્તિત્વ ધરાવે છે, કાયદેસર એક નામ છે અને નામ ઉપર તમે એલિગેશન કરી શકો, એની પર ક્લેમ કરી શકો. એટલે કોર્ટમાં તમે કંપની ઉપર દાવો કરી શકો છો, કરાર કરી શકો છો. એ વખતે મુકેશ અંબાણી એમ ના કહી શકે કે રિલાયન્સ કંપની એમ ના કહી શકે ભાઈ આ તો સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરી હતી, એ તો હવે ઓફ થઈ ગયા એટલે એમનો કોઈ તમે કંપની ઉપર દાવો ના કરી શકો. એવું ના હોય. કંપની ઉપર દાવો કરી શકાય છે. કારણ કે એને કાયદેસરનું અસ્તિત્વ વ્યક્તિત્વ મળે છે, કાયદેસર એનું અસ્તિત્વ ઊભું થાય છે, નોંધણી થાય એટલે. ત્યાર પછી બીજો બાબત છે કાયમી અસ્તિત્વ. એટલે સભ્યો મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે પછી એ રિટાયર્ડ થઈ જાય, ગમે તે હોય, જતા રહે, સભ્યો બદલાતા રહે છે, યાદ રાખજો, પણ કંપની તો ત્યાંની ત્યાં જ છે. એટલે કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. મેં હમણાં જ કીધું એમ કે રિલાયન્સની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરી, પરંતુ એ મૃત્યુ પામ્યા ત્યાં પછી પણ રિલાયન્સનું અસ્તિત્વ છે જ, કાયમી અસ્તિત્વ ગણાય છે. અત્યારે એમના સન મુકેશભાઈ અંબાણી સંભાળે છે. મુકેશભાઈ અંબાણી હયાત નહીં હોય તો પછી કોઈ બીજો વ્યક્તિ આવશે, પણ એ કંપની તો ચાલુ જ રહેવાની, એનું અસ્તિત્વ તો કાયમી રહેવાનું, જ્યાં સુધી એ વિસર્જન ના કરે ત્યાં સુધી. જ્યાં સુધી વિસર્જન નથી થયું કંપનીનું ત્યાં સુધી એનું અસ્તિત્વ રહે છે. પછી મૂડીનું નાનામાં નાના હિસ્સામાં વિભાજન થાય છે. એટલે કંપનીની જે મૂડી છે એને નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે, આ એનું લક્ષણ છે. અને દરેક જે હિસ્સો વહેંચ્યો એને શેર કહેવામાં આવે છે. તો આપણી ભાષામાં શેર કહીએ તો શેર એટલે ભાગ. ગુજરાતીમાં આપણે નથી કહેતા કે આપણે માહિતી ચલો કમેન્ટ શેર કરો, તમારો હિસ્સો, શેર એટલે હિસ્સો કહેવાય આપણી ભાષામાં. તો ધારો કે ₹1,00,000 મૂડી કંપની બહાર પાડે તો એ લાખના ભાગ પાડી દે. તો 1,00,000 મૂડી હોય અને એના જો 1,000 શેર ભાગ પાડે તો એનું જે મહત્ત્વપૂર્ણ જે ભાગ વધે, તો એ જે એક ભાગ વધ્યો ને એ એક શેરની કિંમત કહેવાય, એક શેર થયો કહેવાય. એ દરેક હિસ્સાને એક શેર કહેવાય. અને એ આપણે જાણીએ છીએ શેર મૂડીની અંદર કે આપણે ઘણી વખતે સાંભળીએ કોઈપણ કંપનીનો શેરની કિંમત આપી હોય કે ભાઈ ₹252, રિલાયન્સ કંપનીનો શેર ₹252 પહોંચ્યો, તો એ 252 છે એક શેરની કિંમત છે. પછી એના આધારે તમે ખરીદી શકો, વેચી શકો. તો એક શેર એ એનો હિસ્સો છે. આમ કંપની શું કરે છે, પોતાની જે મૂડી છે એને નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે. પછી જે હિસ્સો વહેંચવામાં આવ્યો એને શેર કહેવાય. આ શેરની સરળ ફેરબદલી થાય છે. એટલે જે શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. હોલ્ડ કર્યું એટલે એણે પોતે પોતાના અંડરમાં લીધું શેર, એટલે એને શેર હોલ્ડર કહેવાય. એ શેર હોલ્ડર છે જેણે કંપનીના એ શેર ખરીદ્યા છે, એ શેર વેચી પણ શકે છે અને બીજા ખરીદી પણ શકે છે. તો અહીંયા શેરની ફેરબદલી કેવી હોય છે, સરળ હોય છે એકદમ. ત્યાર પછીનો 5મો પોઈન્ટ છે સામાન્ય મોહર. સામાન્ય મોહર એટલે સિક્કો, કંપનીનો સિક્કો. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે એનો સિક્કો હોય તો એ સિક્કો એ એની સામાન્ય મોહર કહેવાય. આપણે લેટર પેડ ઉપર જે નીચે સિક્કો મારીએ, ધારો કે આપણી સ્કૂલનું લેટર પેડ હોય એની ઉપર નીચે પ્રિન્સિપાલનો સિક્કો વાગે એ એની સામાન્ય મોહર કહેવાય જે તે સ્કૂલની. તેવું જ છે કે ભાઈ કંપનીને પણ સામાન્ય મોહરની હક આપવામાં આવ્યો છે, અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યારે કોઈ કરાર કરવામાં આવે કંપની વતી, પછી કંપની વતી શેર પ્રમાણપત્રો આપવામાં આવે, કોઈ દસ્તાવેજો તૈયાર થાય વગેરે, આ બધી બાબતોની અંદર કંપનીની સામાન્ય મોહર લગાવવામાં આવે છે. જે તે કંપનીની, કોઈ એક વ્યક્તિની મોહર ના હોય, કંપનીની મોહર હોય. કંપનીની અંદર કેટલા બી કર્મચારીઓ કે સંચાલકો કામ કરતા હોય પણ મોહર તો કોની લાગે, કંપનીની. એટલે કે સિક્કો કોનો લાગે, કંપનીનો. ત્યાર પછી 6થો પોઈન્ટ છે સંચાલન. તો ધ્યાનથી સમજો.
આવેદનપત્ર અને નિયમનપત્ર 3 અગત્યના હોય છે દસ્તાવેજો કંપનીની અંદર. અગાઉ પણ કહ્યું હતું, કંપનીની અંદર 3 અગત્યના દસ્તાવેજ: આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. આવેદન એટલે શું કે જ્યારે કંપની શરૂ કરવામાં આવી હોય ત્યારે એ આવેદન આપવામાં આવે. કંપની શરૂ કરવા માટે આપણે આવેદન આપીએ છીએ કોને? કંપની રજિસ્ટરને, કે ભાઈ અમારે નવી કંપની શરૂ કરવી છે. તો નવી શરૂ કરતી કંપની માટે કંપની દસ્તાવેજ મૂકે. ત્યાં એક ફોર્મ ભરવાનું હોય એનું. એમાં એવું વિગત હોય કે ભાઈ કંપની કોણે સ્થાપી, એના નામ, સરનામા હોય. ત્યાર પછી એની અંદર કયો બિઝનેસ કરવાનો છે, એનો હેતુ શું છે, એનો ટાર્ગેટ શું છે, આ બધી બાબતો આવેદનપત્રમાં લખાય. ત્યાર પછી કંપનીનું આવેદનપત્ર પાસ થઈ જાય એટલે કંપનીનું નામ, રજિસ્ટર, બધું નોંધણી ઉદ્દેશો બધું નક્કી થઈ જાય પછી નિયમનપત્ર કંપની બનાવે, જેની અંદર કંપનીએ અપનાવવામાં આવેલા નિયમો એની નોંધણી હોય અંદર, કે ભાઈ કયા કયા નિયમોને આધીન આ કંપની ચાલશે. તો એ જે નિયમો તૈયાર થાય, જોગવાઈઓ તૈયાર થાય, એને નિયમનપત્ર કહેવાય. એ જોગવાઈઓ પાછી કોના અનુસાર હોય? કંપની ધારાને અનુસાર. તો કંપની ધારો જે પ્રમાણે નિયમો બનાવ્યા હોય એના આધીન, એના આદેશો અનુસાર નિયમો કંપની પોતાના તૈયાર કરે. તો આ આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે. એટલે આવેદનપત્રમાં જે બાબત દર્શાવી હોય એ અને નિયમનપત્રમાં જે બાબત દર્શાવી હોય એ, એના અંદર રહેલી બાબતોને ધ્યાનમાં રાખીને જ સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે. એની બહાર કોઈપણ પ્રકારનું સંચાલન કરી શકે નહીં. ધારો કે આવેદનપત્રમાં લખાયું હોય કે સેલો કંપની એ પેન બનાવતી કંપની છે, અમે પેન બનાવીશું, તો પછી એ પેન જ બનાવી શકે, ફોન ના બનાવી શકે. સમજો કે એણે પોતાની કંપનીની અંદર આવેદનપત્રમાં લખ્યું છે કે અમે પેન બનાવીશું, અમારો હેતુ પેન બનાવવાનું છે, અમારું ઉત્પાદન પેન બનાવવાનું છે, તો એ બીજું કોઈ કામ ના કરી શકે. એ જે લખ્યું હોય, જે નિયમો આપ્યા છે એને આધીન રહીને જ એને કામ કરવું પડે. ત્યાર પછી શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે એને ચૂંટે છે. હવે શું કરે છે? જે શેર હોલ્ડરો, જે નાનો નાનો ભાગ થયો એ બધા જ પોતપોતાની તે શેર ખરીદે. કોઈ 100 શેર ખરીદે, કોઈ 500 ખરીદે, કોઈ લાખ, કોઈ 5 લાખ, કોઈ 50 લાખ શેર ખરીદે. હવે શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. આ બધા શેર હોલ્ડરો એક જગ્યાએ ભેગા થાય અને પછી એમનામાંથી જ કોઈ એક પ્રતિનિધિ એટલે નેતા તરીકે ચૂંટે. વહીવટ તો બધા એક સામટા કરવાના નથી. ધારો કે 5000 કે 5 લાખ લોકોએ શેર ખરીદ્યા રિલાયન્સના, હજારો લાખો શેર હશે રિલાયન્સના. હવે એ લાખો માણસો કંઈ ત્યાં કંપનીનું સંચાલન કરશે? ના. તો એ શું કરશે? એ જેટલા માણસો શેર હોલ્ડરો છે એ બધા ભેગા થઈને પોતાનામાંથી જ સભ્યોને ચૂંટે અને એ પ્રતિનિધિ તરીકે કામ કરે. એને આપણે કોમર્સની ભાષામાં શું કહીએ છીએ? સંચાલક. બરાબર? જેને ઇંગ્લિશમાં કહેવાય ડિરેક્ટર, જેને આપણે કહીએ છીએ મેનેજિંગ ડિરેક્ટર. તો આ મેનેજિંગ ડિરેક્ટર હોય, ડિરેક્ટર હોય, તો આ કોણ ચૂંટે છે? શેર હોલ્ડરો. એટલે જ કહીએ છીએ કંપનીના સાચા માલિકો કોણ? શેર હોલ્ડરો. કારણ કે કંપનીની અંદર જે મૂડી નાખે છે એ તેના સાચા માલિકો ગણાય. પછી ભલે 1 શેર હોય, 10 શેર હોય કે લાખો શેર હોય, પણ જે મુખ્ય ડિસિઝન પાવર કોનું હોય? જેના સૌથી વધારે શેર હોય એનું. ઉદાહરણ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં 51% શેર મૂડી એ મુકેશભાઈ અંબાણીની છે. એટલે ડિસિઝન પાવર કોનું રહેશે? મુકેશભાઈ અંબાણીનું. પછી એટલે કે 50%, અડધા કરતાં વધારે શેર જેની જોડે હોય, એટલે અડધા એટલે 50% અને એના કરતાં વધારે એટલે 51%. તો 51% શેર મૂડી જેની જોડે હોય એનો પાવર વધારે હોય. પણ એ કંઈ સર્વસ્વ નથી, એને પણ ડિસિઝન લેવા બધાના મંતવ્યો, પેલા 49%ના મંતવ્યો લેવા જરૂરી છે. એટલે સંચાલક તરીકે કોઈ પણ વ્યક્તિ નિમી શકાય. કોણ ચૂંટે છે? પ્રતિનિધિ તરીકે. એટલે ખાસ એ બી કહું કે ધારો કે જે મુકેશ અંબાણી છે એની જોડે 51% શેર મૂડી છે, ભલે, તો એ ડિસિઝન પાવર એનું જ ચાલે એવું ના માની લેવાય. શેર હોલ્ડરો બધા ભેગા થઈને નક્કી કરે ભાઈ મુકેશભાઈ અંબાણીને આપણે સંચાલક તરીકે નથી નીમવા,
તો એ ના પણ નિમી શકે. એ ચૂંટણી થાય અને એમાં જે ચૂંટાય પ્રતિનિધિ તરીકે એને જ સંચાલકનું કામ મળે. ત્યાર પછી છે સભ્યનો દરજ્જો. તો સંચાલક અને માલિકી કેવી હોય છે? સંચાલન અને માલિકી અલગ અલગ હોય છે. સંચાલન વ્યક્તિ અલગ કરે છે, માલિકી પણ અલગ અલગ વ્યક્તિઓની હોય છે. માલિકી કોની? તમામ શેર હોલ્ડરોની. અને સંચાલક એ શેર હોલ્ડરોએ જેને ચૂંટ્યા એ સંચાલન કરે. પછી સભ્યનું જે પણ કંઈ સભ્યો છે અંદર, એનું જે કંઈ પણ કૃત્ય છે એ કંપનીને બંધન કરતા હોતું નથી. એટલે આપણી ભાષામાં કહીએ તો તમે ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદાર પૈસા ના આપે અથવા તો ભાગીદારી પેઢી ખોટમાં જાય તો જે ભાગીદારી પેઢીના ભાગીદારો છે એમને પોતાના અંગત દેવા, અંગત મિલકત વેચીને દેવું પૂરું કરવું પડે. આમાં એવું નથી. આમાં કોઈ સભ્યએ કૃત્ય કર્યું ગેરકાનૂની, ઉદાહરણ તરીકે વિજય માલ્યા સાહેબ, વિજય માલ્યા પૈસા લઈને બેંકમાંથી લોન લઈને જતા રહ્યા કંપનીના નામે, તો હવે એ વિજય માલ્યા એ અંગત રીતે જવાબદાર ગણાય. એણે સંચાલન કર્યું એટલે એના માટે કંપની બંધન કરતા નથી. કેસ થાય તો વિજય માલ્યા ઉપર થાય, કંપની ઉપર ના થાય. અહીંયા સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. કોઈ પણ સભ્ય હોય કંપની સાથે કરાર કરી શકે છે. આ સભ્યોનો દરજ્જો છે. હવે 8મો પોઈન્ટ જોઈ લઈએ, સભ્ય સંખ્યા. તો ખાનગી જે કંપની હોય, પાછી બે કંપની હોય, કંપનીમાં બે ભાગ છે, જાહેર કંપની અને ખાનગી કંપની. તો બંનેનો આ યાદ રાખજો, પરીક્ષામાં પણ પૂછાય છે. ખાનગી કંપની ઓછામાં ઓછા 2 સભ્યો રાખી શકે અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 200 સભ્યો હોય. અંદર કંપનીની અંદર કામ જે મેન વહીવટ કરતા હોય એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો. જ્યારે જાહેર કંપનીમાં 7થી વધુ અનેક ગણા હોઈ શકે, પણ ઓછામાં ઓછા 7 તો જોઈએ જ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ બાબતોને ધ્યાનથી સમજજો. બીજું બાબત છે 9મો પોઈન્ટ, સભ્યોની જવાબદારી. તો જો ખાનગી કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી જે કંપની હોય કે જેની જવાબદારી મર્યાદિત હોય, એવી જવાબદારીવાળી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની જવાબદારી કેવી હોય? શેરની રકમ પૂરતી જ. એટલે જ્યારે નોંધણી થાય ત્યારે એને નક્કી કર્યું કે ભાઈ અમારી જવાબદારી મર્યાદિત. એટલે ઉદાહરણ તરીકે શેરની ધારો કે શેર મૂડીની કિંમત 5 લાખ હોય, 5 લાખની મૂડી હોય. હવે જ્યારે કંપનીને ખોટ આવી, એટલે એના લેણદારો હવે કંપનીમાં પૈસા લેવા આવે તો એમની જવાબદારી, ધારો કે 7 લાખની ખોટ આવી, તો એમની જવાબદારી કેટલી? પેલા 5 લાખના શેર જેટલી જ હોય. એને મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. એટલે જેટલી શેરની રકમ એટલી જ એમની જવાબદારી, એટલા જ પૈસા એમને ચૂકવવાના રહે. પછી કંપનીના આવેદનપત્રમાં અંદર જવાબદારી જણાવવામાં આવે છે કે ભાઈ એ મર્યાદિત છે કે અમર્યાદિત છે. એ બધી બાબતો સ્પષ્ટતા આવેદનપત્રમાં દર્શાવવામાં આવે અને એના મુજબ સભ્યોની જવાબદારી નક્કી થાય. 10મો પોઈન્ટ છે મૂળભૂત અધિકારો. તો અલગ કાનૂની અસ્તિત્વ મળે છે કે ભાઈ આને કંપનીનું મૂળભૂત અધિકાર શું? એને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે. કેસ કરી પણ શકાય છે પોતે કંપની બીજા ઉપર, અને કોઈ પણ માણસ એ કંપની ઉપર પણ કેસ કરી શકે છે. કેમ કે એનું અલગ કાનૂની અસ્તિત્વ છે. એટલે નાગરિકને મળતા તમામ અધિકારો કંપનીને ના મળે, પણ એને કંપનીના અધિકારો આખા અલગ છે, જે આપણે કંપની ધારા 2013માં જોવા મળે છે. એને નાગરિકને મળતા અધિકાર ના મળે, પણ એનું કાનૂની અસ્તિત્વ તો ખરું. એને જેટલા અધિકારો કંપની ધારામાં દર્શાવ્યા છે બધા જ અધિકારો એને પ્રાપ્ત છે. અને છેલ્લું પોઈન્ટ, શેર દીઠ મતાધિકાર. એટલે સભ્યોની જોડે જેટલા શેર હોય એટલા એ મત આપી શકે છે. જેટલા પ્રમાણમાં શેર હોય એ પ્રમાણે મત આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક બાબતને ધ્યાનથી સમજજો, વાંચજો, અગત્યનો પોઈન્ટ છે, અને પછી લખજો. ઓમ નમઃ શિવાય.